નમસ્કાર મિત્રો, હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, હું તમને એમ પૂછું કે તમે આધાર નંબર વિશે જાણો છો? તો તમે કહેશો હા, અમારી પાસે તો આધાર નંબર છે જ. પછી હું તમને એમ પૂછું કે તમે યુપીઆઈ નંબર વિશે જાણો છો? તો તમે કહેશો હા, એ પણ અમારી પાસે છે. પછી હું એમ પૂછું કે પિનકોડ નંબર વિશે? તો તમે કહેશો હા, એ તો અમે પહેલેથી જ જાણીએ છીએ. તો ડિજિટલ ક્ષેત્રે ભારત ખૂબ જ ઝડપથી ક્રાંતિ કરી રહ્યું છે. નવી નવી શોધો અને સંશોધનો થયા કરે છે. નવા નવા ભારતમાં ઇનોવેશન થાય છે. હવે હું તમને એમ પૂછું કે તમારી પાસે ડિજીપિન છે? તો તમે વિચાર કરશો વળી આ શું છે? તો ચાલો હું તમને એની સમજ આપું. ડિજીપિન શું છે? મિત્રો, ડિજીપિન એ 10 કેરેક્ટરનો આલ્ફા ન્યુમેરિક એક નંબર છે, કોડ છે, જે તમારું 4 મીટર બાય 4 મીટર એરિયાનું પરફેક્ટ એડ્રેસ દર્શાવે છે. આ જે ડિજીપિન જે છે એ કેવી રીતે જનરેટ થાય છે? તો જે તે જગ્યાના અક્ષાંશ રેખાંશ હોય એના પર આધારિત છે. એટલે જુદી જુદી જગ્યાનો સ્વાભાવિક છે ડિજીપિન જુદો જુદો જ હોય. હવે તમને એમ થાય કે આ ડિજીપિન વળી બનાવ્યો કોણે? તો ડિજીપિન જે છે એ ભારતીય પોસ્ટ, આઈઆઈટી હૈદરાબાદ, એનઆરએસસી અને ઇસરો દ્વારા વિકસાવવામાં આવેલ છે. તો પછી આપણને એવો પણ પ્રશ્ન થાય કે આ ડીજીપિન બનાવવાથી આપણને ફાયદો શું થાય? એટલે કે આપણું જે એડ્રેસ છે એને ટ્રેક કરવું ખૂબ જ સહેલું બનશે. અને ખાસ કરીને જે રિમોટ એરિયા છે, નદી છે કે જંગલ છે કે રણ પ્રદેશ છે, તો ત્યાં અક્ષાંશ અને રેખાંશ તો હોય જ વળી. તો એના કારણે ત્યાંનું પણ એડ્રેસ આપવું શક્ય બનશે. અહીંયા આગળ તમે નમૂનારો ડીજીપિન જોઈ શકો છો. જુઓ, 10 કેરેક્ટરનો છે, આલ્ફા ન્યુમેરિક છે. ચાલો કોઈપણ જગ્યાનો ડીજીપિન કેવી રીતે જનરેટ કરી શકાય તે જોઈએ. આ માટે હું મારું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરું છું અને એમાં લખું છું નો યોર ડીજીપિન. નો યોર ડીજીપિન અને પછી સર્ચ કરું છું. તો અહીં લખેલું છે, જુઓ, indiapost.gov.in. અહીં લખ્યું છે નો યોર ડીજીપિન. આની પર હું ક્લિક કરવાનો છું. હવે અહીંયા તમારે એક કન્સેન્ટ આપવાનો છે, સંમતિ આપવાની છે. હું આને એલાવ કરું છું. મારું લોકેશન ટ્રેક કરશે તો જ મારો ડીજીપી હું જોઈ શકીશ. એટલે આ કન્સેન્ટ આપું છું હું. એટલે હવે જુઓ, આ જગ્યાએ હું અત્યારે બેઠો છું તો ત્યાંનો ડીજીપિન જનરેટ થઈ ગયો છે. જુઓ અહીંયા આગળ આ ડીજીપિન અહીંથી તમે તમારા ડીજીપિનને ઓડિયો સ્વરૂપે સાંભળી શકો છો. અહીંથી તમે તમારો ડીજીપિન જે છે એનો ક્યુઆર કોડ પણ જનરેટ કરી શકો છો. સામેવાળા વ્યક્તિને તમે શેર પણ કરી શકો છો. એ વ્યક્તિ અને સામેવાળા વ્યક્તિ તમારો ડીજીપિન જે છે એને ગૂગલ મેપમાં ઓન કરીને તમારું એડ્રેસ ટ્રેક કરી શકે છે. તમે આને કોપી પણ કરી શકો છો અને સોશિયલ મીડિયા દ્વારા, એટલે કે અન્ય વોટ્સઅપ કે અન્ય કે મેલ દ્વારા તમે કોઈ વ્યક્તિને શેર પણ કરી શકો છો. તો આ રીતે મિત્રો ડીજીપિન દ્વારા ટૂંક સમયમાં ક્રાંતિ આવવાની છે.